વલસાડથી વાપીની શાહ પેપર મિલમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ચાલી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે। પેપર મિલ સહિત સંબંધિત અલગ અલગ સ્થળોએ પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ થઈ રહી છે। મહારાષ્ટ્ર પોલીસના કાફલા સાથે તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। મહારાષ્ટ્ર આઈટીની ટીમે રેડ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બળદેવ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, પૂરી વિગતો। જે રીતે વલસાડના જે વાપી જે જીઆઈડીસી છે તે જીઆઈડીસી વિસ્તારની અંદર જે કહી શકાય છે જે પેપર મિલ છે તે પેપર મિલની અંદર અચાનક જ બપોર બાદ જે મુંબઈ આઈટી અધિકારીઓની જે એક સાથે જે ટીમ હતી તે મુંબઈ પોલીસ સાથે રાખી અને જે સર્ચ કરવામાં આવી રહ્યું છે। છેલ્લા બપોરના 1 વાગ્યાની અત્યાર સુધીની જે વાત કરવામાં આવે તો છેલ્લા 4-5 કલાકથી સતત જે ઓપરેશન ચાલી રહ્યું છે કે શાહ પેપર મિલની જે મિલ છે તેની અંદર આઈટી અધિકારીઓની જે સતત જે તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે જે રીતે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી જાણવા નથી મળી, પણ જે રીતે માહિતી મળી રહી છે કે પેપર મિલની અંદર છેલ્લા 4-5 કલાકથી જે તપાસ ચાલી રહી છે અને ખાસ કરીને મુંબઈની આઈટી વિભાગના જે અધિકારીઓ આજે આઈટીની આજે તપાસની અંદર જોતરાયા છે, મોટા અધિકારીઓ છે તે પણ સામેલ છે। સતત ઓફિસની જે કર્મચારીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। જે કંપનીના માલિકો છે તે તેમની બીજી કઈ કઈ જગ્યાએ ઓફિસો છે, આ તમામ બાબતોની પૂછપરછ કરી અને તેમની જે છે તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે હજુ પણ જે કલાકો સુધી જે છે આ આઈટી સર્ચ ઓપરેશન ચાલી શકે છે અને અનેક જે વાંધાજનક દસ્તાવેજો અથવા તો વાંધાજનક જે કહી શકાય છે મિલકતો જે મળી આવવાની શક્યતાઓ જાણવા મળી રહી છે, પણ આઈટી વિભાગની જે આ સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ જ સાચી હકીકત જાણવા મળશે। મહત્વની વસ્તુ એ છે પણ સ્થાનિક પોલીસને ખાસ કરીને જાણ પણ નથી કરવામાં આવી। મહારાષ્ટ્રની પોલીસને સાથે રાખીને આ જે સર્ચ કરવામાં આવી રહ્યું છે, જેથી આઈટી વિભાગ તરફથી કોઈ શંકાના દાયરામાં ના આવી શકે અને જે રીતે કોઈ વાત લીક ના થાય તેને ધ્યાનમાં રાખીને હાલમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। જી ઓકે બળદેવ, તો હવે જોવાનું એ રહેશે કે આ સર્ચ દરમિયાન શું વિગતો સામે આવે છે। અત્યારે તો વાપીની શાહ પેપર મિલમાં આઈટી વિભાગનું સર્ચ ચાલી રહ્યું છે। મહારાષ્ટ્ર પોલીસનો કાફલો પણ તેમની સાથે છે।